તાપીના સોનગઢમાં કાર્યકર્તા સંમેલન યોજાયું। તાપીમાં 172 નિઝન વિધાનસભા કાર્યકર્તા સંમેલન યોજાયું। મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું। અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ હોલ ખાતે જોકે સમગ્ર કાર્યક્રમ યોજાયો। કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા। અબ કી બાર 400 ની પારના નારા લાગ્યા। તાલુકાના ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। बारडोली लोकसभा निजा नंबर हमारा पेज कमिटी प्रमुख ग्रुप प्रभारी आ तमाम लोग साथ आज एक बैठक आयोजन खूब मोटी संख्या में अँ भारतीय जनता पार्टी कार्यकर्ता उपस्थित रहा था। दक्षिण गुजरात लगभग बड़ी सीटों पर प्रवास कर्यो छे। साथे साथे दरेक जग्याए खूब अवकार साथे सरकारनी अंदर देशना वडाप्रधान मोदी साहेब ने 7મી तारीखे मतदान करवा माटे पंडारो खूब उत्सुक छे। त्यारे आजे निजરની અંદર मुस्लिम समाजना આગેવાનો કોંગ્રેસની અંદર ચૂંટણી લડેલા તમામ ઉમેદવારો પણ આજે ભારતીય જનતા પાર્ટીને પ્રવેશ લીધો છે। આજે બિલ્ડર સમાજના આગેવાનો એની સાથે સાથે ક્રિશ્ચન સમાજના આગેવાનો પણ ભારતીય જનતા પાર્ટીની આજે કેસ પહેર્યો છે। ખાસ કરીને ડોક્ટરો જે આજે લગભગ 10 થી 12 જેટલા ડોક્ટરો પણ આજે ભારતીય જનતા પાર્ટીની અંદર એમને પ્રવેશ મળ્યો છે। આવનારા જે 7 તારીખે મતદાન થવાનું છે એની અંદર આજે બારડોલી લોકસભા છે એ લોકસભા 5 લાખ મતોથી જીતવાનો નિર્ણય બધા જ મતદારો કરી લીધો છે। ત્યારે ફરી એકવાર મોદી સરકાર અબકી બાર 400 પારના નિર્ણય સાથે આ સમગ્ર દેશના મતદારો મોદી સાહેબને ત્રીજી વાર વડાપ્રધાન માટે